નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 9 રાષ્ટ્રીય આવક કરી રહ્યા છીએ, જેમાં આપણે એના અગત્યના જે ટોપિક્સ હતા એ બધા આપણે જોયા. હવે પછીનો આ ચેપ્ટરનો જે અંતિમ પાર્ટ છે એ છે તફાવત, જેમાં આપણે આ ચેપ્ટરમાંથી બે પ્રકારના તફાવત પૂછાવાની શક્યતા છે અને એ તમને 2 માર્કમાં પૂછવામાં આવે છે. એક છે અલિપ્ત અર્થતંત્ર અને બીજું છે અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર, અને બીજું રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. તો આ બે તફાવત છે એ તમને એક્ઝામમાં 2 માર્કમાં પૂછવામાં આવે છે. તો જોઈએ પહેલો તફાવત અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર. એકદમ ઇઝી તફાવત છે અને આપણે જ્યારે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કર્યો હતો તો ત્યારે આપણે જોયું હતું અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર. રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહમાં શું હતું તો કે અર્થતંત્રને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક છે અલિપ્ત અર્થતંત્ર અને બીજું છે ખુલ્લું અર્થતંત્ર. અને જે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આપણે આ ચેપ્ટરમાં જોયો એ કોના આધારે જોયો? અલિપ્ત અર્થતંત્રના આધારે જોયો. એ એવું અર્થતંત્ર કે જેમાં સરકારની કોઈ વિદેશની કોઈ ભૂમિકા હોતી નથી, દેશ છે એ પૂરેપૂરો સ્વાવલંબી હોય છે. અને જ્યારે ખુલ્લું અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં વિદેશની ભૂમિકા હોય છે, જેમાં વિદેશ વેપાર થાય છે, સરકારનો હસ્તક્ષેપ પણ હોય છે. તો આ 2 પ્રકારના અર્થતંત્રના વિભાગ આપણે ચક્રાકાર પ્રવાહ કર્યો ત્યારે જોયા હતા. હવે એ બેનો જે તફાવત છે એ પણ સાવ સહેલો છે, એના ઉપરથી જ એની અંદર જે વસ્તુ આવી ગઈ એ જ બધું આપણે આ તફાવતના મુદ્દામાં લીધેલું છે. પહેલું છે અલિપ્ત અર્થતંત્રમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી અને ખુલ્લું અર્થતંત્ર છે એમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. બીજું, અલિપ્ત અર્થતંત્રમાં અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો હોતા નથી, કેમ કે દેશ છે એ કેવો છે? સ્વનિર્ભર છે. એમાં વિદેશની કોઈ ભૂમિકા હોતી નથી. બીજા દેશ સાથેના આયાત નિકાસના સંબંધો થતા નથી. દેશમાં જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને દેશમાં જ એનું વેચાણ કરવામાં આવે છે. એટલા માટે દેશના બીજા દેશો સાથે કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારો થતા નથી. અને જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં બીજા દેશો સાથે આયાત નિકાસના સંબંધો હોય છે, કેમ કે એમાં એક દેશ છે એ બીજા દેશમાં વસ્તુનું વેચાણ કરે છે અથવા તો એની પાસેથી વસ્તુની ખરીદી પણ કરે છે. તો દેશમાં આયાત નિકાસના સંબંધો છે એ બીજા દેશ સાથે હોય છે. ત્રીજું, અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય છે. શું કામે? તો એમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી, બીજા દેશ સાથે આર્થિક વ્યવહારો થતા નથી, દેશમાં જ બધા જ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને દેશમાં જ એનું વેચાણ કરવામાં આવે છે અને દેશના નાગરિકો પણ એ જ વસ્તુનું વપરાશ કરે છે કે જે પોતાના દેશમાં બનેલી હોય. તો એટલા માટે આ દેશ છે એ કેવો હોય છે? સ્વાવલંબી અને સ્વનિર્ભર હોય છે. પરંતુ વાસ્તવમાં હકીકતમાં એવું પોસિબલ છે નહીં. શું કામે? તો કે દરેક દેશે એક યા બીજી રીતે બીજા દેશ સાથે આર્થિક વ્યવહારો કરવા જ પડે છે. બધા દેશ પાસે બધા જ પ્રકારની વસ્તુઓ હોય એવું શક્ય નથી. આ એક એવું અર્થતંત્ર છે કે જે વાસ્તવમાં હોઈ શકે નહીં, એક કાલ્પનિક અર્થતંત્ર કહેવાય. અને ખુલ્લું અર્થતંત્ર છે એમાં અમુક કાર્યો છે એ સરકાર કરે છે, કેમ કે એમાં સરકારની પણ ભૂમિકા હોય છે. તો આ થયું અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લા અર્થતંત્રનો તફાવત. એના પછી છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. વર્ષ દરમિયાન દેશના ઉત્પાદનના 4 સાધનોમાં ઉપયોગ બદલ તેમને મળતી કુલ આવક એ રાષ્ટ્રીય આવક છે. આખા વર્ષ દરમિયાન દેશમાં જે પણ કાંઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય એ ઉત્પાદન કરવા માટે જે 4 સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે. કયા 4 સાધનો? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ 4ય સાધનોને પોતાના કાર્ય બદલ જે આવક પ્રાપ્ત થાય છે તો એ આવકનો જે સરવાળો છે એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક કહેવાય. અને રાષ્ટ્રીય પેદાશ કોને કહેવાય? તો કે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોની મદદથી દેશના જુદા જુદા ક્ષેત્ર એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા, આ બધા ક્ષેત્રમાં ઉત્પન્ન થતી અંતિમ વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન મૂલ્ય રાષ્ટ્રીય પેદાશ છે. આ ત્રણેય ક્ષેત્રમાંથી જે વસ્તુનું ઉત્પાદન થાય છે, કેવા પ્રકારની વસ્તુઓ? અંતિમ સ્વરૂપની વસ્તુઓ, એટલે કે હવે એના ઉપર કોઈ પણ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા બાકી ન હોય, એને સીધી જ વપરાશમાં લેવાની હોય, તો એવી વસ્તુઓ અને સેવાઓનું જે ટોટલ છે એનું જે કુલ મૂલ્ય છે, ઉત્પાદન મૂલ્ય, કે ટોટલ જેટલા પ્રમાણમાં ઉત્પાદન થયું છે તો એને શું કહેવાય? રાષ્ટ્રીય પેદાશ કહેવાય. એટલે આવકમાં આ બધા સાધનોની આવકને ધ્યાનમાં લેવાય છે, પેદાશમાં બધા સાધનોએ જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે એ ધ્યાનમાં લેવાય છે. બીજો પોઈન્ટ, રાષ્ટ્રીય આવક ઇઝ ઇક્વલ ટુ ભાડું, વેતન, વ્યાજ, નફો. આ ચારેય શું છે? ઉત્પાદનના જે 4 સાધનો છે એની આવક છે.
જમીનને ભાડું હોય, શ્રમિકને વેતન હોય, મૂડીને વ્યાજ હોય અને નિયોજકને નફો હોય. તો આ ચારેયનું શું છે એ આવક છે. અને રાષ્ટ્રીય પેદાશ એટલે ત્રણેય જે ક્ષેત્ર છે, ખેતી, ઉદ્યોગ અને સેવા, આ ત્રણેય ક્ષેત્રનું કુલ ઉત્પાદન મૂલ્ય, એટલે એ શું થયું? રાષ્ટ્રીય પેદાશ. ત્રીજું, સરકારી કરવેરા હોય તો રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય પેદાશથી ઓછી હોય છે. શું કામ? તો જે વસ્તુનું ટોટલ ઉત્પાદન થઈ ગયું છે એમાંથી જે પછી વેચાણ કરવામાં આવે, જે આવક પ્રાપ્ત થાય એના ઉપર સરકાર જો ટેક્સ લગાડે તો આવક છે એ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો જ્યારે સરકારી ટેક્સ લગાડવામાં આવે ત્યારે આવક છે એ પેદાશ કરતાં કેવી થાય છે? ઓછી. અને સામે એનું ઉલટું કે સરકારી કરવેરા હોય તો રાષ્ટ્રીય પેદાશ છે એ રાષ્ટ્રીય આવક કરતાં વધુ હોય છે. ચોથો પોઈન્ટ, જો ઉત્પાદકોને સરકારી સબસિડીઓ મળે તો રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય પેદાશથી વધુ હોય છે. હવે ઉત્પાદકને સરકાર સબસિડી આપે તો એને શું થાય? ફાયદો થાય. તો એના કારણે રાષ્ટ્રીય આવક છે એ પેદાશ કરતાં વધી જાય. અને સામે ઉલટું કે જો ઉત્પાદકોને સરકારી સબસિડીઓ મળે તો રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવક કરતાં ઓછી હોય છે. અને છેલ્લો પોઈન્ટ, જો સરકારી હસ્તક્ષેપ કે વિદેશ વેપાર ન હોય તો રાષ્ટ્રીય આવક ઇઝ ઇક્વલ ટુ રાષ્ટ્રીય પેદાશ હોય છે. શું કામ? તો કે વિદેશ વેપાર ન હોય, દેશ પૂરેપૂરો સ્વનિર્ભર હોય, એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. તો આવું કેમાં શક્ય બને? અલિપ્ત અર્થતંત્રમાં આવું શક્ય બને. તો એમાં આવક અને પેદાશ બે કેવા થાય? સરખું. જેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થાય છે એટલા પ્રમાણમાં આવક છે એ પ્રાપ્ત થવાની. તો ત્યારે આવક અને પેદાશ છે એ બે સરખા થાય. એ ક્યારે? જ્યારે અલિપ્ત અર્થતંત્ર હોય, સરકારની કે વિદેશ વેપારની કોઈ ભૂમિકા ન હોય ત્યારે. અને સામે વસ્તુઓ પર કરવેરા હોય અને વસ્તુઓની આયાત નિકાસ થતી હોય તો રાષ્ટ્રીય પેદાશ અને રાષ્ટ્રીય આવક બે કેવી હોય છે? જુદી જુદી હોય છે. એટલે કે સરકારનો કરવેરા હોય એટલે કે સરકારનો હસ્તક્ષેપ હોય, અને વિદેશ વેપારની ભૂમિકા હોય એટલે કે વસ્તુની આયાત નિકાસ થતી હોય. એટલે કેવું અર્થતંત્ર થયું? ખુલ્લું અર્થતંત્ર. તો એમાં કોઈ દિવસ પેદાશ અને આવક છે એ સરખા થાય નહીં. તો એ બે કેવા હોય છે? જુદા જુદા હોય છે. તો અહીંયા આપણે આ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ અને અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર આ બે તફાવત જોયા, જે એક્ઝામમાં તમને 2 માર્કમાં પૂછવામાં આવે છે. તો આપણું આ જે ચેપ્ટર 9 છે એ અહીંયા આપણું કમ્પ્લીટ થયું.